હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ એક ખૂબ જ સરસ મજાની અને હેલ્ધી એવી ફ્રૂટ સલાડની રેસીપી। તમે પણ ઇફતારમાં ફ્રૂટ સલાડ ચોક્કસ બનાવજો। ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે, કેમ કે તેમાં ફ્રૂટનું પ્રમાણ વધારે હોય છે અને સાથે દૂધ, તો દૂધથી આપણને કેલ્શિયમ પણ મળતું હોય છે। તો ઇફતારમાં આ રેસીપી ચોક્કસ બનાવવી જોઈએ। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જોઈ લઈએ રેસીપી। આપણે માર્કેટમાંથી આ રીતનું ફ્રૂટ સલાડનું પેકેટ લીધું છે અને હવે આમાં કસ્ટર્ડ આવે છે, તો બધી જ જે રીત હોય તે લખેલી હોય છે। 1 લીટર દૂધ માટે આ પેકેટ પરફેક્ટ છે। તો હવે આપણે એક વાસણમાં ફ્રૂટ સલાડનું જે કસ્ટર્ડ છે તે ઉમેરશું અને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરશું અને હવે એ મિશ્રણને ઘોળી લઈશું। આ રીતનું ઘોળ આપણે કરી લેવાનું છે અને તેને સાઈડમાં મૂકી દેવાનું છે। કોઈ પણ જાતની માથાકૂટ વગર એકદમ ફટાફટ બને એવું ફ્રૂટ સલાડ આજે આપણે તૈયાર કરીશું। તો હવે આ ઘોળને સાઈડમાં મૂકશું અને આપણે જવાનું છે ગેસ પાસે। તો ગેસ ઉપર એક વાસણ રાખશું અને એમાં પાણી ઉમેરશું, જેથી કરીને કે દૂધ ઉમેરીએ તો દૂધ તળિયે ના ચોટે। હવે આપણે 1.5 લીટર દૂધનું ફ્રૂટ સલાડ બનાવીશું। પેકેટમાં 1 લીટર છે, તો આપણે એક્સ્ટ્રા દૂધ ઉમેરવું છે, તો એ પ્રમાણમાં આપણે ખાંડ પણ ઉમેરવી જરૂરી છે। તો મેં 1 વાટકી ખાંડ ઉમેરી છે। હવે આપણે દૂધને ગરમ કરવાનું છે અને આ રીતે સતત ચલાવતું રહેવાનું છે, જેથી કરીને કે ખાંડ ઓગળી જાય। ખાંડ ઓગળે એ રીતે આપણે આને પકવવાનું છે અને થોડુંક દૂધને આપણે ગરમ કરી લેવાનું છે। વધારે દૂધને ઉકાળવાની જરૂર નથી, થોડુંક ગરમ થાય ત્યાં સુધી આપણે આ રીતે દૂધને ગરમ કરશું। તો દૂધ આ રીતનું ગરમ થઈ જાય એટલે એમાં ઉમેરશું મિશ્રણ તૈયાર કરીને જે રાખ્યું છે આપણે કસ્ટર્ડનું તે। મિશ્રણ ઉમેર્યા બાદ હવે થોડીક વાર સુધી આપણે એક્સ્ટ્રા આને પકવીશું, જેથી કરીને કે દૂધ જે છે તે ઘાટું થઈ જાય। આમાં જે કસ્ટર્ડનો પાવડર આવે છે તે આપણે દૂધમાં ઉમેરીએ છીએ, તો દૂધ આપણે આપ જ ઘાટું થઈ જતું હોય છે। તો દૂધમાં આ રીતે ઉફાળો આવી ગયો છે અને દૂધ પણ પહેલાં કરતાં કેટલું ઘાટું થઈ ગયું છે તે તમે ખુદ જોઈ શકો છો। વધારે એક્સ્ટ્રા આપણે આને નહીં રાખીએ ગેસ ઉપર, બસ 2 થી 3 મિનિટ સુધી જ આપણે આ રીતનું રાખવાનું છે અને ધીમી આંચ ઉપર પકવવાનું છે। તો પહેલાં ગેસની આંચ તેજ હતી, હવે મેં સ્લો કરી દીધી છે। તો આ રીતે થોડીક વાર સુધી રાખીશું, જેથી કરીને કે દૂધ જે છે તે સરસ મજાનું એવું ઘાટું થઈ જાય। જ્યારે આપણે ફ્રૂટ સલાડ બનાવીએ તો તે એકદમ પરફેક્ટ બને। તો આ રીતનું જ આપણે દૂધને ગરમ કરવાનું છે અને હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે। તો ગેસ મેં બંધ કરી દીધો છે અને દૂધને ઠંડુ થવા આપણે સાઈડમાં મૂકી દીધું। તો આ રીતના ફ્રૂટ લીધા છે: કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ, કેળા, સફરજન, દાડમ અને ચીકુ। હવે દૂધને આપણે સરસ એવું ઠંડુ કરી લીધું છે, અડધો કલાક માટે સાઈડમાં મૂકી દીધું હતું। આ રીતે ચલાવીને ઠંડુ કરી લીધું છે અને જે સમારીને આપણે ફ્રૂટ મૂક્યા છે તે એમાં ઉમેરવાના છે। તો દૂધને પહેલાં ઠંડુ કરવું તે ખૂબ જ જરૂરી છે। દૂધ ઠંડુ થાય ત્યારબાદ જ તેમાં આપણે ફ્રૂટ ઉમેરવાના છે। તો બધું ફ્રૂટ આપણે આમાં ઉમેરી અને હવે મિક્સ કરી લેવાનું છે। તો એકદમ બજારમાં મળે તે રીતનું ફ્રૂટ સલાડ આજે આપણે બનાવ્યું છે ઘરે, એકદમ ઓછી મહેનતમાં અને ઓછા સમયમાં। તમે પણ ઇફતારમાં આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા પરિવારના સભ્યોને ચોક્કસથી ઇફતારીમાં આપજો। તો આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને કે મારા આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો ફરીથી મળીશું નવી વિડીયોમાં। આવજો, બાય બાય એન્ડ ટેક